નમસ્કાર મિત્રો, આજના ખૂબ જ મહત્ત્વના વિષય પર હું એકદમ ક્લિયર અને સંપૂર્ણ સાચી માહિતી લઈને આવ્યો છું. પ્રશ્ન એ છે કે એઆઈબીની પરીક્ષાની અંદર બેરેકની ઝેરોક્સ લઈ જઈ શકાય કે નહીં. આ મુદ્દે હજારો વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે. તો આજે તમારા બધા સવાલોનો એક જ વિડીયોની અંદર અંત આવશે. તો આની અંદર મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એઆઈબી 17 માટે ખૂબ જ મહત્ત્વનું એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ચાલે તેને આપણે સૌ પ્રથમ સરળ ભાષાની અંદર સમજીશું. પ્રથમ અને મુખ્ય નિયમ એ છે કે પરીક્ષાની અંદર તમે બેરેકની ઓરિજિનલ કોપી અથવા તો ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી, એટલે કે દાખલા તરીકે આપણે જોવા જઈએ તો ઘણીવાર તમે ઓનલાઈન જોશો તો લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ તરફથી ઓફિશિયલ બેર એક્ટની જે પીડીએફ છે એ કોપી કરેલી મૂકેલી હોય છે. જે કોપી છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલી હોય છે, તે તમે પ્રિન્ટ આઉટ લઈને લઈ જઈ શકો છો. પરંતુ એની અંદર શરત એ હોય છે કે કોઈ પણ પ્રકારની નોટ્સ હાઇલાઇટ, અંડરલાઇન અથવા તો એની અંદર કોઈ પણ પ્રકારનું માર્કિંગ હોવું જોઈએ નહીં, યાની કે ક્લિયર બેરેક્ટ, બસ એ જ લઈ જઈ શકાય. હવે સૌથી મોટી માહિતી છે કે ઝેરોક્સ લઈ જઈ શકાય કે નહીં. મિત્રો, અહીં બાર કાઉન્સિલ દ્વારા કહેવામાં આવ્યું છે એ જોઈએ તો કે કેન્ડિડેટ્સ વિલ બી એલાઉડ ટુ કેરી ડાઉનલોડેડ કોપી ઓફ એક્ટ્સ વિધાઉટ નોટ્સ. ડાઉનલોડેડ કોપી અહીંયા કીધેલું છે, એટલે સ્વાભાવિક રીતે આપણે જોવા જઈએ તો ડાઉનલોડેડ કોપીઝ સોફ્ટ કોપીઝ હોય, હાર્ડ કોપી હોતી નથી, એટલે સોફ્ટ કોપી ત્યાં લઈ જવી પોસિબલ હોતું નથી. તેથી તમે પ્રિન્ટ આઉટ કરીને પીડીએફની જે હોય એ પ્રિન્ટ આઉટ લઈ જઈ શકો છો. તમે બેરેકની પ્રિન્ટ આઉટ ત્યાં લઈ જઈ શકો છો. એટલે ઝેરોક્સ જે કઢાયેલી હોય છે, જે પ્રિન્ટ છે એ એકદમ ક્લીન હોવી જોઈએ. કોઈ પણ એની અંદર પેન માર્ક્સ ના હોવું જોઈએ, પેન્સિલ માર્ક્સ ના હોવું જોઈએ, અંડરલાઇન ના હોવી જોઈએ કે સ્ટીકર અથવા તો કોઈ હાઇલાઇટ એની અંદર હોવું ના જોઈએ. માત્ર બેરેકનું પ્યોર લખાણ જ હોવું જોઈએ. સાથે ગાઈડ બુક, ડાયજેસ્ટ હોય છે, કોમેન્ટ્સ હોય છે, એક્સપ્લેનેશન કશું પણ એની અંદર ચાલશે નહીં. કાયદાનો એકચ્યુઅલ જે ટેક્સ્ટ છે એ જ તમે લઈ જઈ શકશો. આજે ખાસ જે છૂટછાટ છે એઆઈબી 17ની અંદર જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી હતી એની અંદર આપવામાં આવેલી છે. આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના પછી એક પણ નોટિફિકેશન એઆઈબીની ઓફિશિયલ વેબસાઇટ પર આજે ઝેરોક્સ બાબતે આપવામાં આવેલી નથી. બીસીઆઈએ ખાસ કહ્યું હતું કે જો ઓરિજિનલ બેરેક્ટ અથવા તો ક્લીન પીડીએફ ન મળે તો શોર્ટ નોટ્સ અથવા તો જે લિસ્ટ નોટ્સ હોય છે એની ધરાવતી કોઈ પણ કોપી કેટલાક વિદ્યાર્થીઓની વિનંતીને આધારે એલો કરી શકાય છે. આ છૂટછાટ ખાસ એઆઈબી 70 માટે જ હતી. પરંતુ આપણે હકીકત અને બીજા સંદર્ભ દ્વારા જોવા જઈએ તો પીડીએફની ક્લીન પ્રિન્ટ પણ લઈ જવાની અંદર કોઈ પણ પ્રકારની મનાઈ નડતી નથી. આપણે ટૂંકું અને સારાંશ રૂપે આપણે જોવા જઈએ તો સામાન્ય નિયમ એ છે કે પરીક્ષાર્થીઓ, જે વિદ્યાર્થીઓ છે એ બેર એક્ટની કાયદાની અંદર જે મૂળ પુસ્તકો છે બેર એક્ટ અથવા તો કાયદાની અંદર જે ડાઉનલોડ કરેલી કોપી છે પરીક્ષાની અંદર લઈ જવાની છૂટ છે. શરત માત્ર એટલી જ છે કે તેની અંદર કોઈ પણ પ્રકારનું નોટ્સ એટલે કે લખાણ કે સમજૂતી ના હોવી જોઈએ. પુસ્તક એકદમ ક્લીન હોવું જોઈએ. અને એનું એક્ઝામ્શન એટલે કે અપવાદ અથવા તો છૂટછાટ રૂપે આપણે બીજી પરિસ્થિતિ જોઈએ તો ઘણીવાર બજારની અંદર બિલકુલ નોટ્સ વગરના પુસ્તકો મળતા નથી. તેથી કેટલાક વિદ્યાર્થીઓની વિનંતી કરીને જે થોડી છૂટ આપીને એની અંદર થોડું નાનું એવું શોર્ટ નોટ્સ અથવા તો લિસ્ટ નોટ લખેલું હોય એ બેર એક્ટ તમે એક્ઝામની અંદર લઈ જઈ શકો છો. એટ્સ યોર ઓન રિસ્ક. તો આજની આ નોટિફિકેશન એ પ્રમાણે છે. તો આશા કરું છું કે દરેક વિદ્યાર્થીઓનો જે મનની અંદર કન્ફ્યુઝન છે એ તમને ક્લિયર થઈ ગયું હશે.